નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આતંકના ગઢ પાકિસ્તાનમાં મુસાફર ટ્રેન હાઈજેક થતા હડકંપ મચ્યો છે। ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન બોલાનમાં બલુચ આર્મીએ હાઈજેક કરી છે। 100થી પણ વધારે પાકિસ્તાની સૈનિકને બંધક બનાવાયા છે। આ પહેલીવાર નથી કે બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનને ઝટકો આપ્યો હોય। સમય પર આ સંગઠન પાકિસ્તાનને ઘા આપતું રહ્યું છે। એવામાં એ જાણવું જરૂરી છે કે સંગઠન શું છે અને તેનું ગઠન કયા ઉદ્દેશ્ય સાથે કરાયેલું છે। બલુચિસ્તાનમાં ઘણા ઉગ્રવાદી અથવા અલગતાવાદી જૂથો સક્રિય છે। આમાંથી 2 જૂથો સૌથી વધુ સક્રિય છે। પહેલું બલુચ લિબરેશન આર્મી અને બીજું BLF છે। આ વખતે ટ્રેન હાઈજેક કરનાર બલુચ લિબરેશન આર્મીની સ્થાપના વર્ષ 2000ની આસપાસ થઈ હતી। તેનો ઉદ્દેશ્ય બલુચિસ્તાનનું એક અલગ રાજ્ય સ્થાપિત કરવાનો છે। BLA દાવો કરે છે કે તે તેની સ્થાપનાથી જ પાકિસ્તાન સરકાર દ્વારા બલુચિસ્તાનના સંસાધનોના ગેરકાયદેસર શોષણ અને નોકરીઓ અને માનવ અધિકારોના સંદર્ભમાં પ્રદેશના લોકો સાથેના દુર્વ્યવહાર સામે લડી રહ્યું છે। બલુચિસ્તાન પાકિસ્તાનના કુલ ભૂમિ વિસ્તારના 44% ભાગને આવરી લે છે। જોકે દેશની કુલ વસ્તીના માત્ર 6% લોકો અહીં રહે છે। ગેસ, ખનીજો અને તમામ કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ બલુચિસ્તાન પાકિસ્તાનનું સૌથી ધનિક પ્રાંત છે અને આ જ સંઘર્ષનું કારણ પણ છે। બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતા BLA જેવા સંગઠનોનો આરોપ છે કે પાકિસ્તાન અહીંના સંસાધનોનો મનસ્વી રીતે ઉપયોગ કરે છે। તે લોકોનું શોષણ કરે છે। અહીંના લોકોને ન તો નોકરી મળી રહી છે અને ન તો તેઓ જે સુવિધાઓ મેળવવાના હકદાર છે તે મળી રહી છે। પાકિસ્તાનના આ ભેદભાવપૂર્ણ અને દમનકારી વલણને કારણે અહીંના લોકો 1948થી અલગ બલુચિસ્તાનની માંગ કરી રહ્યા છે। ત્યારે એવું માનવામાં આવે છે કે BLAની રચના 1970માં થઈ હતી, જ્યારે બલુચિસ્તાન લોકો તેમની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે લડી રહ્યા હતા। 1970માં પાકિસ્તાને એક મોટું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું, જેમાં ઘણા બલુચ નેતાઓ અને સમુદાયો પર અત્યાચાર ગુજારાયો હતો। ઘણા બલુચ જૂથોએ સશસ્ત્ર બળવાનો માર્ગ પસંદ કર્યો। જોકે વાસ્તવમાં આ સંગઠન વર્ષ 2000માં ઝડપથી વિકસ્યું। BLAની સ્થાપના અગ્રણી બલુચ નેતા મીર હબત ખાન મારી અને તેમના પુત્ર નવાબ ખૈર બખ્શ મારી દ્વારા કરાયું હોવાનું કહેવામાં આવે છે। નવાબ ખૈર બખ્શ મારીએ બલુચ લોકોના અધિકારો અને તેમની સ્વતંત્રતા માટેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમના મૃત્યુ પછી તેમના પરિવાર અને અન્ય બલુચ નેતાઓએ આંદોલન ચાલુ રાખ્યું। જોકે આનો કોઈ સત્તાવાર પુરાવો નથી। બલુચિસ્તાનમાં BLAના ઘણા જૂથો સક્રિય છે। આમાંના કેટલાક જૂથો અલગથી કાર્યરત રહ્યા અને BLA સિવાયના સંગઠનો બની ગયા। વર્ષોથી BLAનું નેતૃત્વ બાલાચમારી અને બ્રહ્મદાગ બુક્તિ જેવા નેતાઓ દ્વારા કરાયું હતું। હાલમાં અસલામ બલોચ BLAનો નેતા હોવાનું કહેવામાં આવે છે। મહત્વનું છે કે ટ્રેન હાઈજેકના સમાચાર મળતાની સાથે જ મુસાફરો અને સ્ટાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો। સરકારી નિવેદન મુજબ CB હોસ્પિટલમાં કટોકટી લાગુ કરાઈ છે। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે નિવેદન આપતા કહ્યું છે કે બલુચિસ્તાનમાં આતંકવાદે માથું ઊંચક્યું છે। આપણે પાક સૈનિકોના બલિદાનને હંમેશા યાદ રાખીશું।